सोच न्यूज, एक नई सोच के साथ। કલોલમાં સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરાઈ। ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોર અને નગરપાલિકા પ્રમુખના શૈલેષભાઈ પટેલ દ્વારા પ્રથમ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી। ઉત્તર ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા કલોલ શહેરને સ્માર્ટ ટેકનોલોજીને નવી કક્ષાએ લઈ જવા માટે સ્માર્ટ મીટર લગાવવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત આજે કલોલના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પુંજાજી ઠાકોર અને નગરપાલિકા પ્રમુખ શ્રી શૈલેષ પટેલના ઘરેથી કરવામાં આવી છે। આ પ્રસંગે શ્રી સીજે રાજપાલ, અધિક્ષક એન્જિનિયર, સાબરમતી વર્તુળ કચેરી દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના ફાયદા અને તેની ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી। તેમણે કહ્યું કે સ્માર્ટ મીટર થકી વીજ ગ્રાહકોને વધુ પારદર્શક અને અસરકારક સેવા મળશે। શ્રી રાજપાલ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર લોકોના વીજ બિલિંગને વધુ પારદર્શક બનાવશે અને વપરાશની રિયલ ટાઈમ માહિતી ઉપલબ્ધ કરાવશે। આ ટેકનોલોજી ગ્રાહક અને સિસ્ટમ બંને માટે લાભદાયક છે। શ્રી ડીએમ મજમુદાર, કાર્યપાલક એન્જિનિયર કલોલ વિભાગ અને શ્રી એનએમ ડગર, નાયબ એન્જિનિયર કલોલ શહેર હાજર રહ્યા હતા। આ સાથે મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું કે આ પ્રોજેક્ટ કલોલ શહેરના લોકો જીવનને સરળ બનાવશે। સ્માર્ટ મીટર થકી વીજળી વપરાશમાં વધુ નિયંત્રણ અને પારદર્શકતા મળશે। આ પ્રોજેક્ટ કલોલ માટે એક મહત્વપૂર્ણ પગલું છે જે નાગરિકોને ટોચની ટેકનોલોજી સાથે જોડશે। નગરપાલિકા પ્રમુખ શૈલેષ પટેલે પણ આ પ્રોજેક્ટ માટે તેમની પ્રતિબદ્ધતાને દર્શન કરાવ્યું। કઈ રીતે આ સ્માર્ટ મીટર કલોલના નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે તે જોવું મહત્વનું રહેશે। આજે આપણે કલોલના ધારાસભ્ય, માનનીય ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબના ત્યાં જે માનનીય પ્રધાનમંત્રીશ્રીના જે એમનો એ છે કે બધાને ત્યાં સ્માર્ટ મીટર લાગે, તો આજે કલોલમાં આપણે શ્રી ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર સાહેબના ત્યાંથી આપણે શુભારંભ કરી રહ્યા છીએ। સ્માર્ટ મીટર લાગવાથી આપણે રોજે રોજનો દૈનિક વપરાશ આપણે મોબાઈલની અંદર એપ ડાઉનલોડ કરી અને આપણે જાણી શકીશું। તેનાથી આપણી વીજ બચત થશે। અને જો આની અંદર સરકારશ્રીએ એવું કહ્યું છે કે ભાઈ જો તમે એડવાન્સ પૈસા ભરો તો 2% રિબેટ પણ મળશે તમને આ પ્રીપેડ મીટરની અંદર। તો આપણે વીજ બચત પણ કરીશું અને સાથે સાથે કેટલો આપણો વપરાશ છે એ પણ આપણે મોબાઈલની અંદર ડે ટુ ડે જાણી શકીશું। એટલે આના ઘણા ફાયદા છે। એટલે પહેલાંના ફરક નથી મીટરની અંદર। આ મીટર એ પ્રમાણે જ ફરે છે, કોઈ જાતનું આની અંદર એ નથી, પણ આ અદ્યતન ટેકનોલોજી છે આની અંદર। એટલે આપણે આપણા મોબાઈલની અંદર એપ ડાઉનલોડ કરી અને આપણે રોજિંદો આપણો વપરાશ આપણે જાણી શકીશું। જેથી અને બીજું કે આપણે જે પૈસા ભરવા જવાનું છે તો એના મેસેજ પણ આપણને વારંવાર આની ઉપર આપશે, જેથી આપણે સજાગ રહીશું અને પૈસા ભરી દઈશું। ઓનલાઈન પણ પૈસા ભરાશે। જો કનેક્શન જ્યારે અમારા કર્મચારીઓ કાપવા માટે ઘરે ઘરે ફરવું પડતું હોય છે તો અમે છે ને આ મીટરના થ્રુ અમે ત્યાં બેઠા પણ અમે કનેક્શન કાપી શકીશું અને ત્યાં બેઠા પણ જોડી શકીશું। આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે આ યોજના વીજ બચાવ, એની આ યોજનાની અંદર જે સ્માર્ટ મીટર કલોલથી મારા ઘર દ્વારાથી પહેલેથી શરૂઆત કરવામાં આવી છે। આ મીટરના માધ્યમથી આમ પબ્લિકને જે ફાયદા થવાને જે સાહેબે જણાવ્યું છે, આ મીટર લગાવવાથી કોઈ મીટર આપણે બિલ ભરવાનું રહી ગયું હોય તો જે કનેક્શન કાપવા માટે ત્યાંથી અધિકારીઓ આવતા હતા, કર્મચારીઓ, એ લોકોને આવવું નહીં પડે, ધક્કા નહીં ખાવા પડે અને તમારે ઘરે બેઠા બેઠા જ આ રીતે તમારું મીટર ચાલુ થઈ જશે। વત્તા આ મીટરથી, સ્માર્ટ મીટરથી જે એક લોકોને અંદર એવું છે મગજની અંદર કે ભાઈ આ સ્માર્ટ મીટર લગાવવાથી વીજળી બિલ વધારે આવશે, પણ આ સ્માર્ટ મીટર લગાવવાથી આપણી વીજ બિલની બચત બી થશે અને ફાઇનાન્શિયલી બી બચત થશે। આના માધ્યમથી એટલું જરૂરથી ચોક્કસથી કંઈક આ સ્માર્ટ મીટર લગાવવાથી આમ વીજ ગ્રાહકોને ઘણો જ ફાયદો થવાનો છે કે આપણે દાખલા તરીકે કોઈ જગ્યાએ આપણે ઘરની બહાર નીકળ્યા અને બહાર નીકળ્યા પછી કોઈ જગ્યાએ આપણે લાઇટ બંધ કરવાનું ભૂલી ગયા તો આપણે આ સ્માર્ટ મીટરના માધ્યમથી જ આપણને બધી જાણ મળશે કે ભાઈ આપણે ત્યાં આગળ લાઇટ પેલી ટ્યુબલાઇટ કે કંઈક મોટર આપણે બંધ કરવાનું ભૂલી ગયા છીએ તો આ સ્માર્ટ મીટરના માધ્યમથી ઘણો જ વીજ ગ્રાહકોને ફાયદો થશે। અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ।